ધામની અને એના ઇતિહાસની ગજનીથી ચાલુ કરીએ તો આજ દિન સુધી ખૂબ જ મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં રહ્યું છે. સોમનાથનું માત્ર એક મંદિર નથી, એ સનાતન સંસ્કૃતિની અડગ આસ્થા, સામૂહિક ચેતના અને બલિદાનની જીવન ગાથા છે. ગજનીના આક્રમણને લઈ આજ સુધી અનેક લેખો, ઇતિહાસો લખાયા, જેમાં ભૌગોલિક માર્ગ, આર્થિક લાલસા, રાજકીય પરિસ્થિતિ અને મંદિરના વૈભવની વિસ્તૃત ચર્ચા કરી. આજે સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવીને ગયા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ઉજવણીની અંદર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવી રહ્યા છે? આજે તમને હું આ એક સામાન્ય જાહેરાત બતાવું કે આમાં ક્યાંય સરદાર પટેલ, સોમનાથમાં સરદાર પટેલ ના હોય એવી કોઈ ઘટના જ ના હોય. આજે આવડો મોટો અમૃત મહોત્સવ થતો હોય અને એમાં સરદાર પટેલનો ફોટો ના હોય, એમના રાજકીય આગેવાનો, ત્યાંના સ્થાનિક આગેવાનોના ફોટા ના મૂકે, એ એમની આંતરિક બાબત છે. પણ આખો દેશ જેને પ્રેમ કરતો હોય, જેને આ સોમનાથ મંદિરની બહાર ઉભા રહી અને જેને પ્રતિજ્ઞા લીધી હોય, અને એ મંદિરના જે 75 વર્ષ એના જીર્ણોદ્ધારના જે વ્યક્તિએ કરાવી હોય એનો પણ ફોટો ના મુકાય, ત્યારે આ વાત આજે ના કરવાની હોય પણ છતાં બી આપની સમક્ષ આજે આ મૂકવાનું ખૂબ જરૂરી લાગ્યું. સરદાર પટેલ કોઈ પ્રતિમાના કે ફોટાના એ મોહતાજ નહોતા. સરદાર પટેલની સાહેબની પ્રતિભા જ વિશાળ હતી અને રહેશે. અને જે મહાન પુરુષે આ સરદાર પટેલ સાહેબે 1947માં સોમનાથ મંદિર સામે ઉભા રહી આ મંદિરનો પુનઃનિર્માણનો સંકલ્પ લીધો હતો, જે વ્યક્તિએ ભારતના સ્વાભિમાનને ફરી જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો, આજે એ જ સરદાર પટેલના પોસ્ટરોમાંથી પણ જોવા નથી મળતા. એ ખૂબ દુઃખદ થાય છે. અને આ એક શરમજનક વાત પણ ગુજરાત નહીં, દેશ માટે શરમજનક વાત છે. સોમનાથના આપણે મંદિર કહીએ પણ એ આત્મસન્માનનું, આપણે હિન્દુત્વનું, એક એકતાનું આ એક પ્રતીક કહેવાય. એની અંદર તમામ નાના આખા દેશ અને દુનિયામાં રહેતા હિન્દુઓની લાગણી સોમનાથ સાથે જોડાયેલી છે. આજે એ વાત દેશ પણ જોઈ રહ્યો છે કે જે વ્યક્તિએ સરદારના નામે રાજકારણ કર્યું, એ જ લોકોએ અમદાવાદના સરદાર પટેલના સ્ટેડિયમનું નામ પણ બદલી પોતાનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. શું આ સરદાર સાહેબને સન્માન આપ્યું કહેવાય? 14 પાટીદારોને ગોળીઓ મારી, હજુ સુધી નોકરી આપવાનું વચન આપ્યું હતું. શું આ સરદાર સાહેબનું સન્માન કર્યું? અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે માધવરાવ સિંધિયા એનું નામકરણ કરવા આવ્યા હતા, ત્યારે આ જ ભાજપવાળાઓએ કાળા વાવટા ફરકાઈ સરદારના નામકરણનો વિરોધ કર્યો હતો. શું આ સરદાર સાહેબનું સન્માન છે? અમદાવાદના સ્ટેડિયમની અંદર અમારા પાટીદાર સમાજના સૌથી સિનિયર આગેવાન અને અમારા ઉત્તર ગુજરાતનું ઘરેણું આત્મારામ કાકાનું ધોતિયું ખેંચ્યું હતું. એ શું સરદાર સાહેબને સન્માન છે? અને એનો જવાબ પણ નહીં આ દિન સુધી. સરદાર સંકુલ, જે ગાંધીનગર વિધાનસભા કહેવાય એની ફરતો એરિયા, એને સ્વર્ણિમ સંકુલ કરી નાખ્યું. શું આ સરદાર પટેલને એમને સન્માન આપ્યું છે? શાહીબાગનું સરદાર પટેલનું રાષ્ટ્રીય સ્મારક છે અને એ ટ્રસ્ટનો હું ટ્રસ્ટી પણ છું. દિનશા પટેલ સાહેબ અમારા અધ્યક્ષ પણ છે. ત્યાં આગળ એ સરદાર સ્મારકની ગ્રાન્ટ બંધ કરી દીધી. એ સરદાર પટેલના રાષ્ટ્રીય સ્મારકનું મેન્ટેનન્સ પણ બંધ કરી દીધું. અને એનાથી વધુ કે એ ભાજપના આગેવાનો એરપોર્ટથી નજીક હોય તો પણ કોઈ એની મુલાકાત ના લે અને આટલું બધું આ કરે, એને શું સરદાર સાહેબના સન્માન આપ્યું કહેવાય? આ ખૂબ જ દુઃખી હૃદય આજે આ સતત નામ લેવાનું ચૂંટણીઓમાં સરદાર પટેલનું, અને સરદાર પટેલનું ગૌરવ અમને છે. સરદાર પટેલ, આ હું જ્યાં બેઠો છું એ કોંગ્રેસ પાર્ટીના 25 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરનારા સરદાર પટેલ સાહેબ હતા. અમારા પૂર્વજ હતા, અમારા વડીલ હતા, અમારો ઇતિહાસ હતો. અને અમારા ઇતિહાસનું નામ આજે પોસ્ટરમાંથી પણ કાઢી નાખે ત્યારે આ બોલવાની જરૂરિયાત થઈ. અને આ એક ઈરાદાપૂર્વક ભારત દેશના સરદાર પટેલ કે બીજા મહાન નેતાઓને મને એવું લાગે છે કે આ રીતે ઇતિહાસમાંથી એમને ગાયબ કરવાની વર્તમાન શાસકોની એક મોલી મુરાદ હોય એવું આમાં સ્પષ્ટ દેખાય છે.
સરદાર સાહેબના નામે મત માગશે, સરદાર સાહેબના અન્યાય થયો, સરદાર સાહેબને કોંગ્રેસે ખૂબ અન્યાય કર્યો, અને આ બધી વાતો કરીને સરદારના નામે લોકોને ઉશ્કેરી અને મત લેવાના. પણ સરદાર પટેલનું સન્માનની વાત આવે, એમનું નામ ભૂખી કાઢવાનું, એમને પુનરોદ્ધાર કર્યો હોય મંદિરમાં, એના આટલા લાખો કરોડો રૂપિયાનો આ મહોત્સવ ઉજવાય, એ હિન્દુઓ માટે ગૌરવની વાત છે. પણ એમાં સરદાર પટેલનો ફોટો ના મૂકે એ ખૂબ જ છે. સરદાર પટેલે આખો દેશ જોડ્યો હતો, પોતાની છબી ચમકાવવાનો એમને કોઈ દિવસ પ્રયાસ નતો કર્યો, એમને રાષ્ટ્રને એક બનાવ્યો હતો. પોતાના નામના બોર્ડો ક્યાંય સરદાર પટેલે એમની હયાતીમાં ક્યાંય એમને એમના નામનો ક્યાંય એવું નતું કીધું કે મારા નામે 1 રૂપિયાનો પણ ખર્ચ ના થવો જોઈએ આ દેશની તિજોરી. એ સરદાર પટેલ આજે સોમનાથ મંદિરની દરેક ઈંટમાં સરદાર પટેલનો એક સંકલ્પ છે. એક ઈંટની અંદર સરદાર પટેલનો જીવ કહું તો પણ મને ઓછું લાગે છે. જો સોમનાથની વાત થશે તો સરદાર પટેલનું નામ દેશની જનતા જરૂર લેશે, ભલે કોઈ એમના પોસ્ટરમાંથી કાઢી નાખે કે ના રાખે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. રાજપૂત ને રબારી ઈ કાઠી ને આહિર, ભરવાડી મેર ભેડા હારે ભળે હમીર. ગીરમાં બેઠ્યો ગઢડે વેગળો હતો વીર, સાંભળીને વાત સોમની હાથ ભર્યા હમીર. આ દુહો એટલા માટે યાદ કરવા પડે છે કે જે સોમનાથ માટે જેમને યોગદાન આપ્યું, જેમને બલિદાન આપ્યું. પારિયા પૂજવાની આપણી સંસ્કૃતિ હતી ત્યારે અમૃત મહોત્સવમાં આપણા પારિયા ભૂલાઈ ગયા. એ લોકો જેમને એ 300 લોકો સુરવીરતાથી હર હર મહાદેવના ગુંજનાદ સાથે સોમનાથને બચાવવા નીકળ્યા હતા, જેમનું નેતૃત્વ હમીરજી ગોહિલ, જેમની સાથે વેગડાજી ભીલ, તેમની સાથે છત્રપાલ સરવૈયા, સખદેવ સોલંકી, નાનજી મહારાજ, અલગ અલગ સમુદાય, આહિર, મેર, ચારણ, રબારી, ભરવાડ, રાજપૂત, બ્રાહ્મણ, અલગ અલગ સમાજોમાંથી આવતા લોકો જેમણે સોમનાથને બચાવવા માટે બલિદાન આપ્યું, જેમણે સોમનાથ માટે બલિદાન આપ્યું, જેમણે સોમનાથ માટે યોગદાન આપ્યું, તેમને ભૂલીને પ્રસિદ્ધિ દાન મેળવવા માટે જે લોકો નીકળી પડ્યા છે તેમને યાદ કરાવું છે કે આ પોસ્ટરમાં ક્યાંય અમને હમીરજી દાદા નથી દેખાતા, ક્યાંય અમને વેગડાજી દાદા નથી દેખાતા, ક્યાંય અમને નાનજી મહારાજ નથી દેખાતા, ત્યાં અમને છત્રપાલ સોલંકી નથી, છત્રપાલ સરવૈયા નથી દેખાતા, સખદેવ સોલંકી નથી દેખાતા, એ વીર આહિરાણીઓના ચહેરા નથી દેખાતા, એ વીર આહિરોના ચહેરા નથી દેખાતા, એ મેર અને મેરાણીઓના ચહેરા નથી દેખાતા. આ બલિદાનોને કેમ ભૂલી શકાય? લાખો કરોડોની જાહેરાતોમાં જેમનું યોગદાન છે, બલિદાન છે, તેમને આ પ્રસિદ્ધિ ભૂખ્યા સત્તા લાલચુ નેતાઓ કેમ ભૂલી જાય છે? આ એક મોટો સવાલ થાય છે કે અમારા બલિદાનોને, અમારી જે વિરાસતના બલિદાનો છે, અમારી જે વિરાસતના યોગદાનો છે, તેમને તમે ભૂલી જશો તો એ અમે કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લઈએ. આ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે, કાઠિયાવાડની સંસ્કૃતિનું અપમાન છે, સૌરાષ્ટ્રની ભૂમિનું અપમાન છે, અને સૌરાષ્ટ્રની ખમીરવંતી જનતાનું અપમાન છે, ગુજરાતની જનતાનું અપમાન છે કે જેમના જેને કહી શકાય સુરાપુરા દાદા કહી શકાય તેવા મહાનુભાવો, આદ્ય પુરુષો, મહાપુરુષો, બલિદાની લોકોના તમે જ્યારે ભૂલી ગયા છો, પોસ્ટરમાં પોતાની પ્રસિદ્ધિ લેવા માટે સત્તા લાલચુ લોકો દ્વારા જે પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.
હલો. જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 6 મહિનામાં 2 વખત સોમનાથ આવ્યા. સોમનાથ સનાતન સંસ્કૃતિનું એક પ્રતીક છે અને ત્યાં દરેકે આવવું જ જોઈએ. રાહુલ ગાંધીજી પણ ત્યાં દર્શન કરવા ગયેલા છે. આજે જ્યારે તેઓ સોમનાથ પધાર્યા હતા ત્યારે એમણે એક પણ વાર આટલા બધા બલિદાનો જે હતા, જે અગાઉ મારા જે સાથી પ્રવક્તા શ્રીએ જે નામો લીધા, એમાંના એક પણ વ્યક્તિના નામનો નથી ઉલ્લેખ કરવામાં આવ્યો, નથી જે પોસ્ટર બનાવવામાં આવ્યું એની અંદર કોઈ હમીરજી ગોહિલ હોય કે પછી વેગડા ભીલ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે બ્રાહ્મણોનું યોગદાન હોય, એની કોઈ વાતો નથી કરવામાં આવી. માત્ર એક જ ચહેરો બતાવવામાં આવેલો છે. હકીકતમાં કદાચ તમે કોઈનો પણ ચહેરો ના બતાવવામાં આવેલો હોય, કારણ કે આ સોમનાથની અંદર એ સોમનાથના જીર્ણોદ્ધારથી લઈને સોમનાથના મંદિરની જે આગવી પ્રતિભા અત્યારે છે એના માટે થઈને ઘણા બધા આઝાદી પછીના યોગદાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને અમે તો ભારતીય જનતા પાર્ટીના કેશુભાઈ પટેલને પણ એ જ મહત્વ આપીએ છીએ. પરંતુ આ બધાને ભૂલીને માત્ર પોતાનો ચહેરો, કદાચ આ બધાના ફોટા ના મૂક્યા હોત, પોતાનો ફોટો ના મૂક્યો હોત અને દેવાધિદેવ મહાદેવ શંકર ભગવાનનું શિવલિંગના દર્શન પણ જો આટલા બધા ન્યૂઝપેપરની જાહેરાતોમાં કરવામાં આવ્યા હોત તો ઘેર બેઠા લોકોને પણ એના દર્શન થાય. ખાસ કરીને એક બહુ જ મહત્વની વાત ઉપર ધ્યાન દોરવા માંગુ છું. શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું હતું. સંસ્કૃત પાઠશાળાના ગુરુજી અને આચાર્યને શિક્ષણ વિભાગ તરફથી ફોન કરવામાં આવ્યો કે વેકેશન ભોગવતા ઋષિ કુમારોને ત્યાં પૂજા માટે તમારે મોકલવાના છે અને અલગ અલગ ગુજરાતમાંથી આ ઋષિ કુમારો વેકેશનમાં, એક જાતના વિદ્યાર્થી જ કહેવાય, સંસ્કૃત પાઠશાળામાં એટલે ઋષિ કુમારો કહે છે, સમગ્ર ગુજરાતમાંથી પોતાના ખર્ચે ત્યાં ગુરુજીના આદેશથી તેઓને ત્યાં જવું પડ્યું. એ ઋષિ કુમારોને પાઠ માટે, મંત્રોચ્ચાર માટે યાદ કરવામાં આવે છે, પરંતુ હજારો વર્ષોથી જે ત્યાંની જે ઇતિહાસ છે એમાં 2-3 પુસ્તકો છે. કાંતિલાલ મહેતાનું હું સાબિતી માટે આપું છું. સોમનાથનો ઇતિહાસ અને પુરાણ, એલિયટ ટોડનનું હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ટોલ્ડ બાય ઇટ્સ ઓન હિસ્ટોરિયન્સ જેવા ગ્રંથોની અંદર લખેલું છે કે હમીરજી ગોહિલ, ભીલ વેગડા, હવે હમીરજી ગોહિલ રાજપૂત સમાજમાંથી આવતા હતા, ભીલ વેગડા એ આદિવાસી સમાજમાંથી આવતા હતા. અને આ સોમનાથ મંદિરને બચાવવા માટે થઈને પુસ્તકોની અંદર સાબિતી સાથે પ્રમાણ ઉપલબ્ધ છે કે હજારો બ્રાહ્મણો એ શિવલિંગની આજુબાજુ મીટાઈ ગયા હતા અને એમને જ્યારે મારી નાખવામાં આવ્યા હતા ત્યારે એમની જનોઈનો ઢગલો છે એ મણ જેટલો જનોઈનો ઢગલો થયો હતો. આ બધા જ યોગદાનને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જાહેરાતોમાં પણ ભૂલી ગઈ છે અને વડાપ્રધાન શ્રી જે છે એ આ દરેકે દરેક યોગદાનને એ પોતાના ભાષણમાં પણ ભૂલી ગયા છે. હકીકતમાં સોમનાથ જે છે એ જ્યારે હજારો વર્ષોથી જ્યારે જરૂર પડી ત્યારે સોમનાથ દાદાની સેવામાં જન સ્વાભિમાન ઉમટી પડ્યું છે. સોમનાથ એ સનાતન ધર્મનું તો પ્રતીક છે જ, પરંતુ સનાતન ધર્મની અંદર હિન્દુ ધર્મ રહેલા વિવિધ જાતિ અને સંપ્રદાયોની એકતાનું પણ પ્રસિદ્ધ છે. હવે આ તમામ ઘટનાઓ અને સંદર્ભો સ્પષ્ટ કરે છે કે સોમનાથ ઉપરનું આક્રમણ છે એ માત્ર મંદિરની વિનાશની ઘટના નહોતી, પરંતુ સમાજના વિવિધ વર્ગો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વનવાસી અને સામાન્ય જનતાનો અલગ અલગ પ્રતિશોધ હતો એ પણ આની અંદર દર્શાવાયો છે. તો મને લાગે છે કે આગળના દિવસોની અંદર વડાપ્રધાન શ્રી માત્ર પોતાના ફોટા સાથે ગુણગાન ગાવાના બદલે સમગ્ર સમાજનું ગુણગાન ગાય તો જ સોમનાથ દાદાની સાચી ભક્તિ થયેલી કહેવાશે.